જોયા મેં ઘણા એક તું જ છે મારા દિલમાં મારી પણ જવાબ છે પસંદ પણ બહુ જવાબ છે ઉદાહરણ તું જ લઈ લો મારો દાખલો મારો જ જય માતાજી મિત્રો, સ્ટાર્ટિંગમાં તમે હેપી બર્થડે વાઇફનું સ્ટેટસ જોશો. એવું સ્ટેટસ તમને જોરદાર આજવાના હતા. સકડસ એકદમ નવી સ્ટાઇલમાં આવું સ્ટેટસ આપણે પહેલાં પણ બનાવીશું, ઠીક છે. એકદમ આ નવી સ્ટાઇલ છે, ઠીક છે. તો સ્ટેટસ કઈ રીતે બનાવવાનું છે, કઈ રીતનું મટીરિયલ છે, બધું તમારે ટોટલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ઠીક છે મિત્રો. તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે. ટેલિગ્રામ ચેનલ પીએનજી હશે, તમને પીએનજી જે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે અને ફૂલ પ્રોજેક્ટ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ તમારે પિક્સાર્ટ એપ્લિકેશન ઓપન કરવાનું છે. આ એપ્લિકેશન મોડ છે, ટેલિગ્રામ ચેનલ પર લિંક નાખી દઈશું, તમે ડાઉનલોડ કરી લેજો, કાં તો નાખેલી જશે તો તમે ડાઉનલોડ કરી લેજો. એ તમે પિક્સાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો, આ રીતનું ઓપન થઈ જશે. એચમાં જે પ્લસનું નિશાન દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એડિટ આ ફોટો પર ક્લિક કરી દેવાનું છે અને આ રીતનું કંઈક ખુલી જશે. એક બેકગ્રાઉન્ડ તમને આપી દેવાનું છે. એ બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે. કંઈક આ રીતનું બેકગ્રાઉન્ડ તમને મળી જશે, ઠીક છે. આ રીતનું બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે. એ તમારે ફોટા લેવાના છે. એડ ફોટો પર ક્લિક કરવાનું છે. ટોટલ 3 ફોટા તમારે લઈ લેવાના છે અહીંયાથી, ઠીક છે. તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા ફોટા લેવાના છે. ફોટો રૂમમાં આ બધા ફોટાનું બેકગ્રાઉન્ડ છે, રિમૂવ કરેલું છે. અહીંયા તમારે જે આના અંદર ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો તો પણ અહીંયા ઓપ્શન આપેલું છે, રિમૂવ બીજીનું ઓપ્શન આપેલું છે. તમે રિમૂવ બીજી પણ કરી લેશો. અહીંથી પરફેક્ટ તમારે ના થાય તો તમે ફોટો રૂમ એપ્લિકેશનમાં પરફેક્ટ તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, ઠીક છે. પહેલાં તો આપણે આ રીતનો ફોટો તમારે જે પણ હોય આ રીતનો લઈ લેવાનો છે અને સાઈડમાં સેટ કરવાનો છે. રોટેટ કરી લઈશું 90 ડિગ્રી સુધી. આ રીતે એની સાઈડને આપણે અહીંયાથી મોટી કરશું, એકદમ આ રીતે સેટ કરશું. પહેલાં તો આ રીતે સેટ કરશું. તો મિત્રો આ રીતે પહેલાં તમારે ફોટાને સેટ કરવાનો છે એકદમ પરફેક્ટ. અહીંયાથી આપણે ઇરેસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હાર્ડનેસની લાઇન તમારે અહીંયાથી 1 કરી લેવાની છે અને ઓપેસિટી તમારે અહીંયાથી 70 જેટલી કરી દેવાની છે, એકદમ 70 કરી દેવાની છે. સાઇઝને પણ તમારે અહીંયાથી 70 કરી દેવાની છે અને આ રીતનું કરી અને ઇરેસનો જે બટન છે એના પર ક્લિક કરશો અને પાછો તમારે આ રીતે આ બાજુ ઓગળી ફેરવવાની છે. આ રીતે તમારે ઓગળી ફેરવવાની છે. ખૂણામાં ખાસ તમારે આ રીતે ઓગળી ફેરવવાની છે, એકદમ પરફેક્ટ સેટ થઈ જાય એ રીતે તમારે આ રીતે ઓગળી ફેરવી દેવાની છે, ઠીક છે. આ રીતે ઓગળી ફેરવશો એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. ઓકે કરી દેવાનું છે. અને ઓપેસિટી છે આપણે ઓછી કરવાની છે, એકદમ ઓપેસિટી આપણે 50 જેટલી રાખી દેવાની છે. આ રીતે 50 જેટલી તમારે ઓપેસિટી રાખી દેવાની છે. તો મિત્રો આ રીતે તમારે 50 જેટલી ઓપેસિટી કરી દેવાની છે. તો મિત્રો આ રીતે તમારે પરફેક્ટ ફોટો સેટ કરી લેવાનો છે. હવે આપણે અહીંયાથી એક નીચે ફોટો રાખવાનો છે અને એક બેકગ્રાઉન્ડમાં પાછળ ફોટો રાખવાનો છે. તો તમારે જે પણ ફોટો લેવાનો હોય ફોટો તમારે લઈ લેવાનો છે. એને આપણે રોટેટ કરી લઈશું 90 ડિગ્રી સુધી અને ફોટાની સાઇઝને આપણે અહીંયાથી મોટી કરશું આ રીતે અને એકદમ પરફેક્ટ અહીંયા આ રીતે સેટ કરશું. અને અહીંયાથી જે બાજુનો આ ભાગ છે તમને ઇરેસ કરવાનો છે. ઇરેસના ઓપ્શન પર ક્લિક કરશું. હાર્ડનેસની લાઇન 1 કરી દેવાની છે. ઓપેસિટી તમારે અહીંથી 60 કરી લેવાની છે, એકદમ નોંધ કરજો 60 કરી લેવાની છે અને સાઇઝને પણ 60 જ કરી દેવાની છે અને આ રીતે તમારે ઓગળી ફેરવી દેવાની છે. આ રીતે ઓગળી ફેરવવાની છે. વચમાં એકદમ પરફેક્ટ સેટ થાય એ રીતે તમારે ઓગળી આ રીતે ફેરવી દેવાની છે. એકદમ પરફેક્ટ, એકદમ ફોટો પરફેક્ટ સેટ થઈ જશે. આ રીતે મિત્રો ઓગળી ફેરવી દેવાની છે તમારે. તો આ રીતે કરી અને તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે. આ રીતે ઇરેસ થઈ જશે એકદમ પરફેક્ટ. તમને ના થાય તો બરોબર અહીંયાથી તમારે આ બાજુ બરોબર કમ્પ્લીટ ઇરેસ કરી લેવાનું છે. અહીંયા નીચે કંઈ દેખાવું ન જોઈએ. આ રીતે પરફેક્ટ આપણો ફોટો ઇરેસ થઈ ગયો છે. પાછો જે આગળ ફોટો લેવાનો છે અને આ રીતે તમારે લઈ લેવાનો છે. અહીંયાથી ફોટો ઉપર લઈ લેવાનો છે. મૂવ અપ કરશું ઉપર થઈ જશે. આ રીતે રોટેટ કરી લેશું અને આ રીતે ફોટાને પાછળનો ફોટો ટચ થાય છે. આ રીતે એની સાઇઝ મોટી કરશું અને આ રીતે નીચે રાખશું. નેચરનો ફોટો થોડો મોટો કરશું આપણે. આ ફોટાને નાનો કરશું. તો આ રીતે મિત્રો આપણે ફોટાને સેટ કર્યો છે. અહીંયાથી તમારે ઇરેસવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હાર્ડનેસને તમારે 1 કરી દેવાનું છે
એ તમારે એડ્રેસની લાઈન 1 કરી દેવાની છે, સાઈઝને તમારે એથી 50 જેટલી કરી દેવાની છે અને આરને પણ 50 જેટલી કરી દેવાની છે અને એ તમારે નીચે આ રીતની એક યા 2 વાર તમારે આ રીતે ઓગળી ફેરવી દેવાની છે, એકદમ પરફેક્ટ ઇરેઝ થઈ જશે. ઠીક છે, અહીં તમારે ઓકે કરી દેવાનું છે. આટલું આપણું કામ પરફેક્ટ થઈ ગયું છે. બેકગ્રાઉન્ડમાં પીએનજી એડ કરવાની છે, જે કલરવાળી છે એ પણ અહીંયાથી આપણે પહેલાં લઈ લઈએ. તો એડ ફોટો પર ક્લિક કરશું અને જે પણ પીએનજી લેવાની છે હું પહેલાં ફટાફટ બધી લઈ લઉં. તમે પણ ડાઉનલોડ કરી અને બધી પીએનજી એકે સાથે લઈ લેજો. તો મિત્રો આ રીતની પીએનજી બધી જે છે એ મેં લઈ લીધી છે, એકદમ પરફેક્ટ. આને અપ કરી દઈશું એકદમ. આ રીતે જે પીએનજી છે આપણે એને લઈ લીધી છે. ઠીક છે, અહીંયાથી જે ઉપરવાળી પીએનજી છે એને પહેલાં એડ કરશું, નીચેવાળી પીએનજીને પહેલાં એડ કરશું. આ રીતે તમારે આને લીલા કલરની પીએનજી લઈ લેવાની છે. પહેલાં આને આ રીતે ફૂલ સાઇઝ કરી લેવાની છે અને અહીંયાથી આપણે મૂવ ડાઉન કરશું. એકદમ બધા ફોટાની પાછળ લઈ લેશું. આ રીતે બધા ફોટાની પાછળ લઈ લેવાની છે. તો બધા ફોટાની પાછળ આ રીતે પીએનજી જતી રહી છે. ઠીક છે, પાછું તમારે આ લાલ કલરની પીએનજી લઈ લેવાની છે, એને રોટેટ કરી લેશું આ રીતે અને આને સાઈડને આપણે સાઈડને મોટી કરશું. આ રીતે લીલા કલરની પીએનજી થોડી મોટી કરવી પડશે આ રીતે. તો આ રીતે એને પણ આપણે અહીંયાથી મૂવ ડાઉન કરશું. લાલ કલરની પીએનજી છે પાછી, આને આપણે ઉપર રાખવાની છે. આ રીતે આને આપણે ઉપર રાખવાની છે, બરોબર બધી બોર્ડરો સેટ થાય એ રીતે કરવાની છે. આને પણ આપણે અહીંયાથી ઉપર રાખવાની છે અને બેક કરી દઈશું કોઈની. આ પીએનજીને પણ તમારે આ રીતે ઉપર જ રાખવાની છે. એક જ વયનું બેક કરશું, જે લાલ કલરની પીએનજી છે એકદમ ઉપર આવી જશે. હવે આપણે જે લાઇટવાળી પીએનજી છે એને સેટ કરવાની છે. ઠીક છે, આને પહેલાં તો આપણે આ રીતે મોટી કરી લઈશું અને અહીંથી એક પણ બેક કરી દઈશું આ રીતે. આ ફોટાની પાછળ લઈ લેવાની છે આ રીતે ફોટાની પાછળ લઈ લેવાની છે. પાછું તમારે બ્લેન્ડિંગ ઓપોસિટીવાળી લાઇનમાં જતું રહેવાનું છે. સોરી, એથી બ્લેન્ડનો ઓપ્શન હશે એના અંદર. તો મિત્રો અહીંયાથી તમારે બ્લેન્ડનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. કોઈ પણ ખાલી જગ્યા પર ક્લિક નથી કરવાના, ઓરના પીએનજી તમારે પાછળ જતી રહેશે ને બધું તમારે ફરતી કરવું પડશે. બ્લેન્ડના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમારે આને તમારે ડાર્ક અહીંયા તમારે લાઇટિંગમાં ઓવરવ્યૂ કરી દેવાનું છે. આ રીતે ઓવરવ્યૂ કરશો એકદમ પરફેક્ટ સેટ થઈ જશે. ઠીક છે, આ રીતે. તો મિત્રો આ રીતે તમારે પરફેક્ટ સાઇઝને આ રીતે રાખી અને પાછું એનું એક અહીંયાથી ડુપ્લિકેટ કરી લેશું. અહીંયાથી ડુપ્લિકેટ કરશું, આ રીતનું ડુપ્લિકેટ થઈ જશે, બધાની ઉપર આવી જશે. પણ આને તમારે બ્લેન્ડમાંથી લઈ અને સ્કીન કરી દેવાનું છે. આ રીતે સ્કીન કરશો તો આ રીતે સ્કીન થઈ જશે અને આ રીતે તમારે બાજુમાં આ રીતે ફોટા આ જે પીએનજી છે લાઇટવાળી આ રીતે રાખવાની છે તમારે. ઠીક છે, આ રીતે કરી અને પરફેક્ટ આપણું બધું સેટ થઈ ગયું છે. તમારે અહીંથી ઓકે કરી લેવાનું છે અને પીએનજી તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાની છે. તો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન છે એ કરવાનું છે. તમે થોડું આગળ પાછું હોય તમે ફોટાને પરફેક્ટ સેટ પણ તમે અહીંયાથી કરી શકો. ઠીક છે, એ તમારે બેક જતું રહેવાનું છે. લાઇટ મોશન LR એપ્લિકેશન તમારે અહીંથી ઓપન કરવાનું છે. લાઇટ રૂમ એપ્લિકેશન છે એને તમારે એથી ઓપન કરવાનું છે. જે પ્રેશર્ડ હશે હું તમને આપી દઈશ. જે પણ પ્રેશર્ડ હશે એ તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ તમે LR એપ્લિકેશન ઓપન કરવાનું છે અને પહેલાં તો બેક જતા રહીએ. તો મિત્રો અહીંયાથી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે અને જે દેખો અહીંયા ઉપર આવી ગયું છે આપણો જે આ ફોટો છે આપણો આવી ગયો છે. તેને આપણે ફોટાને અહીંયાથી આપણે એડ કરી લઈશું. એડ કરશો એટલે ફોટો અહીંયા દેખો એડ થઈ ગયો છે. ઠીક છે, એ તમારે એક પ્રેશર્ડ હું આપવાનું છે. પ્રેશર્ડ તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. તો મિત્રો આ રીતની પ્રેશર્ડ હશે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને કોફી સેટિંગ કરી લેવાનું છે. આ રીતે કોફી સેટિંગ થઈ જશે. ઠીક છે, કોફી સેટિંગ કર્યા પછી પાછો આપણે ફોટામાં આવી જાય, જે પણ ફોટો આપણો હતો એનામાં આવી જવાનું છે. 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે, પેસ્ટ સેટિંગ કરી લેવાનું છે. આ રીતનો ઇફેક્ટ આપણો લાગી જશે. એકદમ પરફેક્ટ સેટઅપ થઈ ગયો છે. ઠીક છે, તમારે શેરવાળા આઇકોન પર ક્લિક કરી અને સેવ ટુ ડિવાઇસ કરી લેવાનું છે. ડિવાઇસ કરશો અહીંથી ઓકે કરીને ફોટો આપણો સેવ થઈ ગયો છે. પરફેક્ટ મિત્રો તમારું કામ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. તમારે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરવાનું છે અને આનો જે બીટ માર્ક ફૂલ પ્રોજેક્ટ છે તમારે એથી ઓપન કરી લેવાનું છે. ઇફેક્ટ બધું એથી નાખેલું જ છે.
તો અહીંયાથી દેખો આ રીતનો પ્રોજેક્ટ તમને મળી જશે. આ નીચે જે બેકગ્રાઉન્ડ દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે, કલર ફિલવાળા આઇકન પર ક્લિક કરવાનું છે, સ્ટારવાળા આઇકન પર ક્લિક કરી અને તમારે જે પણ ફોટો લાઇટ રૂમમાં આપણે જે કલર ગ્રેડિંગ કર્યો એ તમારે એથી લઈ લેવાનું છે. આ રીતનો અહીંયાથી આપણે પ્લસના નિશાન પર ક્લિક કરશું, ફોટો ઓટોમેટિકલી લાગી જશે આ રીતે. હવે તમારે એક જે પીએનજી છે હું તમને આપી દઈશ, બર્થડેવાળી જે વિશેષ હેપી બર્થડે ટેક્સ્ટ છે એ તમને આપી દઈશ. તમારે એ પણ તમારે એથી એડ કરી લેવાનું છે, પ્લસના નિશાન પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જતું રહેવાનું છે અને એથી કંઈક તો મિત્રો કંઈક આ રીતની પીએનજી છે તમારે લઈ લેવાની છે. પીએનજી તમારે લાસ્ટ સુધી પહેલાં તો મોટી કરી લેવાની છે, આ રીતે લાસ્ટ સુધી મોટી કરી લેવાની છે અને આ રીતે તમારે નીચે ખેંચી લેવાની છે. આ રીતે મિત્રો તમારે નીચે ખેંચી લેવાની છે. એકદમ પરફેક્ટ જે ઇફેક્ટ છે એની નીચે આપણે રાખવાની છે. આ ફુગ્ગાની ઉપર રાખી દઈશું એકદમ આ રીતે. તો મિત્રો અહીંયાથી પરફેક્ટ આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તમે એ ટેક્સ્ટ પીએનજી બીજી પણ લગાવી શકો છો, તમારે જે પણ લગાવવું હોય એ તમે લગાવી શકો છો, વોટરમાર્ક લોગો જે પણ. ઠીક છે મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને કમેન્ટ. ઠીક છે મિત્રો, માતાજી જય ભારત.